એ બબલુ રિક્ષાવાળા ભાઈ બોલો. બોલો ને. એ આપણે જવાનું હતું અમદાવાદ. આ તો જઈ આવો ને, એમાં મને હું ફોન કર્યો હે? અરે સાહેબ તમારી રિક્ષા લઈને જવાનું એમ કહું છું, 4 જણા છી. મારી રિક્ષા લઈને જવું છે? હા. એલા મારે સીએનજી છે ને, પોકતા પોકતા તમારે 6-7 હજાર તો એમણમ વપરાઈ જાય. ભાડું એવડું થઈ જાય. કેટલું થાય? 6-7 હજાર. 1000માં નહીં થાય? 1000માં નો થાય ભાઈ. હવે ન્યા અમદાવાદ નો આવે, અહીંથી ગયા હોય તો સીએનજી કેટલું ખાઈ જાય. અરે તમે રાજકોટ થી બોલો ને? હું તો રાજકોટ થી ન જું. તો પછી આપણે અહીંથી જ જવાનું છે. 3 છોકરા છે. આપા રાજકોટ થી 1000 રૂપિયામાં નો પોગે મારી રિક્ષા. આવે એક તો ત્યાં ટ્રાફિક એવડો ને વન વે ને ખાડા પડેલા છે ત્યાં રોડ ઉપર. હવે અહીંથી હું કેકેવી થી વાં જાતો હોય બરાબર, કાલે વળતો ને 10 રૂપિયા જ લે. તો કઈ ત્યાં 10 રૂપિયા લે, કઈ રાજકોટ થી અમદાવાદ થોડા 10 રૂપિયામાં લઈ જાઉં? તો તમને શું વાંધો છે? પણ તમે હારે આવો હો ને, તમે ફરી લેજો. આપા હું ભલે ને હારો આવું, કઈ મારી રિક્ષા મફત થોડી આવે ભેગી. તો તમે ફાઇનલ એક કામ કરો, તમારું નહીં મારું નહીં 1200 કરી નાખો. હું છેલ્લા 5000 કરી દઈશ ભાઈ, એનાથી ઓછા ન થાય. 5000 માં તો નવી રિક્ષા આવી જાય. એક